વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા જે ધોરણ 12ની પ્રિલિમિનરી પરીક્ષા લેવરાયેલ છે 2024 માટે, તેની અંદર તારીખ 31/1/2024ના રોજ વિશેષ સમાજશાસ્ત્રનું સંપૂર્ણ પેપર લેવરાનું હતું। તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું। તો મિત્રો, વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો લાસ્ટ સુધી જોવાનો છે। અને મિત્રો, વિડીયોને હજુ સુધી લાઇક ના કરી હોય તો લાઇક કરી, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે। તો ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ના કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ જોઈશું વિભાગ એ કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલો કે ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? તો એમાં આવશે ડી 940। બીજો, રાષ્ટ્રીય એકતા સર્જનાર પાયાનું પરિબળ કયું છે? તો આવશે ડી ભારતનું બંધારણ। ત્રીજો, નીચે આપેલ લક્ષણમાંથી આદિવાસી સંસ્કૃતિનું લક્ષણ કયું છે? તો આવશે ડી આપેલ તમામ, એટલે કે કદમાં નાની, વિવિધતા અને સ્વાવલંબન। ચોથો છે કે ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે? તો આવશે એ વિવિધતામાં એકતા। તો મિત્રો, અમે જે ધોરણ 12નું સમાજશાસ્ત્રનું આઈએમપી પેપર આપ્યું હતું તેમાંથી મિત્રો ખાસું એવું પૂછાણું છે। તો મિત્રો, ધોરણ 12ના બોર્ડને લગતા આઈએમપી પ્રશ્નપત્રો અને વિભાગ વાઇઝ આઈએમપી પ્રશ્નો જોવા માટે અમારી ચેનલને આજે જ અચૂકથી સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ બટનને ઓલ ઉપર પ્રેસ કરજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચે, તમે સૌપ્રથમ વિડીયો જોઈ પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકો। જોઈએ પાંચમો કે અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? તો આવશે એ પંજાબમાં। છઠ્ઠો, મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? તો આવશે સી ડૉક્ટર MN શ્રીનિવાસને। સાતમો, કુંવરબાઈનું મામેરુ યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે? તો આવશે એ સામાજિક ન્યાય અને અધિકારિકતા। આઠમો જોઈએ કે ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો? તો આવશે ડી ઈસવીસન 1971માં। નવમો જોઈએ કે વિવિધ દેશની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ પર અસર કરતી કઈ પ્રક્રિયા છે? તો આવશે સી વૈશ્વિકીકરણ। દસમો, સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે? તો આવશે એ સામાજિક પરિવર્તન। 11મો છે કે નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું આંદોલન છે? તો આવશે સી પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન। 12મો જોઈએ કે ભારતમાં રેડિયોની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? તો આવશે સી 1923માં। 13મો કે ભારતમાં પંચાયતી રાજની ભલામણ કોને કરી હતી? તો આવશે બી બળવંતરાય મહેતા સમિતિએ। નેક્સ્ટ હવે આગળ વધીશું। તો આગળ મિત્રો છે 14મો પ્રશ્ન કે ગુજરાતમાં સુધારવાદી આંદોલન કોને ચલાવ્યું હતું? તો આવશે બી કવિ નર્મદે। 15મો, પંચાયતી રાજની સંરચનામાં શીર્ષસ્થ સ્તર કયું છે? તો આવશે ડી જિલ્લા પંચાયત। 16મો, બ્રહ્મો સમાજની સ્થાપના કોને કરી હતી? તો આવશે એ રાજારામ મોહન રાય। 17મો, ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? તો આવશે બી ઈસવીસન 2005માં। 18મો, બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું એક સ્થળ એટલે? તો આવશે બી રિમાન્ડ હોમ। 19મો, એઇડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? તો આવશે ડી અમેરિકામાં। 20મો, વિશ્વ એઇડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો આવશે એ 1 ડિસેમ્બરે। તો મિત્રો, આ પ્રશ્નપત્ર બોર્ડ માટે પણ આઈએમપી કહી શકાય, માટે તમારે બોર્ડની તૈયારી માટે પણ આ પ્રશ્ન એકવાર સોલ્યુશન અને તેના પ્રશ્નના જવાબો સંપૂર્ણ લખી લેવાના છે। હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું વિભાગ બી। તો વિભાગ બીના મિત્રો તમે સંપૂર્ણ પ્રશ્નો જોઈ લો, પછી આપણે તેના વિગતવાર જવાબો જોતા જઈએ। તો મિત્રો જોઈએ વિભાગ બીમાં 21મો પ્રશ્ન છે, એનો જવાબ કે ગુજરાતમાં ગરબા અને પતંગોત્સવ વૈશ્વિક દ્રષ્ટિએ સાંસ્કૃતિક વિવિધતાના ઉત્તમ ઉદાહરણ છે। 22મો છે કે સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ, ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યતાના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ। 23મો છે એમાં જાદુના બે પ્રકાર, સફેદ જાદુ અને કાળું જાદુ। 24મો છે કે પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ યુરોપિયન પ્રજાના સંપર્કથી થયો હતો। 25મા પ્રશ્નનો જવાબ જોઈએ કે ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની રાષ્ટ્રીય નીતિ ઈસવીસન 2001માં ઘડાઈ। 26મો પ્રશ્ન છે એનો જવાબ કે પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન નામના પુસ્તકમાં આપ્યો છે। નેક્સ્ટ હવે આગળ વધીશું। તો 27મો છે એનો જવાબ જોઈએ કે ભારતમાં સ્વચ્છતા અભિયાનનો આરંભ 2 ઓક્ટોબર 2014ના રોજ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 145મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો? નેક્સ્ટ 28મો જોઈએ તો છે કે DDOનું પૂરું નામ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, જિલ્લા વિકાસ અધિકારી છે. 29મો છે કે વ્યક્તિ કે સમૂહ સમાજમાં પ્રસ્થાપિત લોકરીતિ, રિવાજ, રૂઢિ, પરંપરાઓ વગેરે ધોરણોનું ઉલ્લંઘન કરે ત્યારે વ્યક્તિ કે સમૂહના આ વર્તનને સમાજ વિરોધી વર્તન કહે છે. દાખલા તરીકે આંતરજ્ઞાતીય કે આંતરધર્મીય લગ્ન. 30મો જોઈએ એનો જવાબ તો કે સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે છે ત્યારે સામાજિક સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે. હવે આપણે આગળ વધીશું. તો આ મિત્રો વિભાગ બી છે જે આપણે અગાઉ જોઈ ગયા. હવે જોઈએ વિભાગ સી. તો મિત્રો વિભાગ સીના પ્રશ્નોનું સોલ્યુશન નહીં હોય પણ ચેપ્ટર નંબર અને નવનીત જો તમારી પાસે હોય તો નવનીતના પેજ નંબર લખેલા હશે, જેથી કરીને તમે તે પ્રશ્નોના જવાબ નવનીતની જાતે શોધીને મેળવીને એકવાર લખીને જોજો તો તમને બોર્ડ માટે પણ મિત્રો ખૂબ જ ઉપયોગી થશે. તે માટે અંદર જવાબ આપેલા નથી, પણ તમારા ટાઈમ વેસ્ટ ન થાય તે માટે ચેપ્ટર અને નવનીતના પેજ નંબર આપેલા છે. જોઈએ વિભાગ સી. પ્રત્યેકનો 2 ગુણ છે. એમાં 31મો કે ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ કયા કયા છે? ચેપ્ટર 1નો પ્રશ્ન છે, નવનીતની અંદર 11 પેજ નંબર ઉપર. 32 ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે? આ પણ ચેપ્ટર 1નો અને નવનીતના 11 પેજ નંબર ઉપર. 33મો લોક સંસ્કૃતિના ઉદાહરણો આપો. ચેપ્ટર 2નો પ્રશ્ન છે, નવનીતની અંદર 27 પેજ નંબર ઉપર સંપૂર્ણ જવાબ છે. 34મો કે ભારતમાં 50 સમૂહ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવી છે? ચેપ્ટર 3નો પ્રશ્ન છે અને પેજ નંબર 43 ઉપર. 35મો મંડલ કમિશનને કઈ કામગીરી સોંપવામાં આવી હતી? ચેપ્ટર 3નો પ્રશ્ન અને નવનીતના પેજ નંબર 43 ઉપર આવેલ છે. 36મો મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપો. તો આ ચેપ્ટર 4નો પ્રશ્ન છે અને નવનીતના પેજ નંબર 52 ઉપર સંપૂર્ણ જવાબ છે. 37 સામાજિક પરિવર્તન એટલે શું? તો આ ચેપ્ટર 5નો પ્રશ્ન છે અને નવનીતની અંદર પેજ નંબર 62 ઉપર સંપૂર્ણ જવાબ છે. 38 સામાજિક આંદોલનના પ્રકારો જણાવો. તો આ ચેપ્ટર 7નો પ્રશ્ન છે અને નવનીતની અંદર 82 પેજ નંબર ઉપર આનો સંપૂર્ણ જવાબ છે. 39 કે ભારતની રેડિયો પ્રસારણ સેવાને કયા નામે ઓળખવામાં આવે છે? ચેપ્ટર 6નો પ્રશ્ન છે અને નવનીતના પેજ નંબર 74 પર આનો જવાબ આપેલો છે. 40મો જોઈએ કે સામાજિક આંદોલનની અસરો જણાવો. આ ચેપ્ટર 4નો પ્રશ્ન છે. નવનીતના પેજ નંબર 82 ઉપર આનો સંપૂર્ણ જવાબ આપેલો છે. નેક્સ્ટ હવે જોઈએ 41મો કે પંચાયતી રાજની સ્થાપના કયા હેતુથી કરવામાં આવી છે? ચેપ્ટર 8નો પ્રશ્ન, નવનીતના પેજ નંબર 96 પર આનો જવાબ આપેલો છે. 42મો જોઈએ કે યુવા અજંપાનો અર્થ આપો. ચેપ્ટર 9નો પ્રશ્ન છે, નવનીતના પેજ નંબર 110 પર આનો જવાબ આપેલો છે. 43મો જોઈએ કે સામાજિક ધોરણ ભંગની વ્યાખ્યા આપો. ચેપ્ટર 9નો પ્રશ્ન છે અને નવનીતના પેજ નંબર 109 ઉપર આનો જવાબ આપેલો છે. 44મો જોઈએ કે અસમાન જાતિ પ્રમાણ એટલે શું? તો આ ચેપ્ટર 10નો પ્રશ્ન છે અને નવનીતના પેજ નંબર 122 ઉપર આનો સંપૂર્ણ જવાબ આપેલ છે. હવે જોઈએ વિભાગ ડી. જે મિત્રો 3 માર્ક્સના પ્રશ્નો છે એ આપણે જોઈ લઈએ. એમાં 45મો કે ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે, સમજૂતી આપો. ચેપ્ટર 1નો પ્રશ્ન, નવનીતના પેજ નંબર 10 પર જવાબ. 46મો કે રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજાવો. ચેપ્ટર 1નો પ્રશ્ન, 8 પેજ નંબર ઉપર આનો જવાબ આપેલો છે. 47મો ટૂંક નોટ લખો, મુસ્લિમ સમુદાય. ચેપ્ટર 2નો પ્રશ્ન છે, નવનીતના પેજ નંબર 27 પર આવેલો છે. ભારતમાં અને ગુજરાતમાં અન્ય 50 સમૂહો માટેની કલ્યાણ યોજનાની ટૂંકમાં સમજૂતી આપો. ચેપ્ટર 3નો પ્રશ્ન, નવનીતના પેજ નંબર 42 પર જવાબ આપેલ છે. 49 મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો. ચેપ્ટર 4નો પ્રશ્ન, નવનીતના પેજ નંબર 50 પર આનો જવાબ આપેલ છે. જોઈએ 50મો કે ભારતમાં મહિલાઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓની સમજૂતી આપો. ચેપ્ટર 4નો પ્રશ્ન, નવનીતના પેજ નંબર 51 પર આનો સંપૂર્ણ જવાબ આપેલ છે. 51મો જોઈએ કે સંસ્કૃતિકરણનો અર્થ આપી તેની વ્યાખ્યા સમજાવો. ચેપ્ટર 4નો પ્રશ્ન છે અને નવનીતના પેજ નંબર 60 ઉપર આનો સંપૂર્ણ જવાબ આપેલ છે. 52મો જોઈએ કે ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો. ચેપ્ટર 4નો પ્રશ્ન છે, નવનીતના પેજ નંબર 50 પર આવેલો છે. 53મો સમૂહ સંચારના માધ્યમ તરીકે ટેલિવિઝનની સમજૂતી આપો. ચેપ્ટર 6નો પ્રશ્ન છે. 54 વિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજૂતી આપો. ચેપ્ટર 7નો પ્રશ્ન છે. 55 ટૂંક નોટ લખો, બાળ અદાલત. આ પણ ચેપ્ટર 9નો પ્રશ્ન છે. 56 ટૂંક નોટ લખો, બોસ્ટલ શાળાઓ. આ પણ ચેપ્ટર 9નો પ્રશ્ન છે. 57
બાળ અપરાધના એક કારણ તરીકે કુટુંબની ભૂમિકા સમજાવો. ચેપ્ટર 9નો પ્રશ્ન છે. નવનીતના પેજ નંબર 104 પર આનો જવાબ આપેલો છે. 58મો એડ્સની વિપરીત અસરો જણાવો. ચેપ્ટર 10નો પ્રશ્ન છે. નવનીતના પેજ નંબર 121 ઉપર આનો સંપૂર્ણ જવાબ આપેલો છે. જોઈએ હવે વિભાગ ઈ કે કોઈ પણ સવિસ્તર પ્રશ્નોના ઉત્તર લખો. એટલે કે મોટા પ્રશ્નો છે, દરેક પ્રશ્નનો 5 માર્ક્સ હશે, એ પણ જોઈ લઈએ. 59 કે ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવો. ચેપ્ટર 2નો પ્રશ્ન છે. નવનીતના પેજ નંબર 17 ઉપર આનો સંપૂર્ણ જવાબ આપેલ છે. 60મો જોઈએ કે વૈશ્વિકીકરણના લક્ષણો જણાવો. ચેપ્ટર 5નો પ્રશ્ન. નવનીતના પેજ નંબર 59 ઉપર આનો જવાબ આપેલ છે. 61 સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગતે ચર્ચા કરો. ચેપ્ટર 6નો પ્રશ્ન છે. નવનીતના પેજ નંબર 68 ઉપર આનો સંપૂર્ણ જવાબ આપેલ છે. 62 જોઈએ કે સામાજિક આંદોલનના પ્રકાર જણાવી પ્રતિરોધાત્મક આંદોલન વિશે સમજૂતી આપો. ચેપ્ટર 7નો પ્રશ્ન છે. નવનીતના પેજ નંબર 82 પર આનો જવાબ આપેલો છે. 82 અથવા 80. 63 પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો પરિચય આપો. ચેપ્ટર 8નો પ્રશ્ન. નવનીતના પેજ નંબર 87 પર આનો સંપૂર્ણ જવાબ છે. 64 અસમાન જાતિ પ્રમાણના કારણોની સમજૂતી આપો. કોઈ પણ 5 કારણો. તો ચેપ્ટર 10નો પ્રશ્ન છે. અને નવનીતના પેજ નંબર 114 ઉપર આનો સંપૂર્ણ જવાબ આપેલો છે. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 12નું સમાજશાસ્ત્રનું દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. જો મિત્રો તમે ધોરણ 12 બોર્ડની પરીક્ષાની અંદર પણ સમાજશાસ્ત્રની અંદર સારા એવા માર્ક્સ લાવવા ઈચ્છતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે અમારી ચેનલ પર સમાજશાસ્ત્રને લગતા ખૂબ જ મોસ્ટ આઈએમપીમાં પેપરો અને વિભાગ વાઇઝ આઈએમપી પ્રશ્નો અમે અમારી ચેનલ પર વિડીયો અપલોડ કરવાના છીએ. તો તે વિડીયો તમે અચૂકથી જોવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.